જો તમે ઈચ્છો છો કે તમારી 9 વર્ષની દીકરીને વહેલા પીરિયડ્સ આવી જાય તો આ રીલ તમારા માટે નથી. આ રીલને અત્યારે સ્કીપ કરી દો. આજકાલ મારી ઓપીડીમાં પેરેન્ટ્સ એની 9 થી 10 વર્ષની છોકરીઓને લઈને આવે છે અને મને કહે છે, મેડમ આને 9 જ વર્ષ થયા છે છતાં પીરિયડ્સ સ્ટાર્ટ થઈ ગયા અને બ્રેસ્ટ ડેવલપમેન્ટ પણ હજી અત્યારથી સ્ટાર્ટ થવા માંડ્યું છે, તો એના માટે મારે શું કરવું જોઈએ? તો આ થવા પાછળનું મુખ્ય કારણ છે હોર્મોનલ ચેન્જીસ એન્ડ લાઇફસ્ટાઇલ ચેન્જીસ. આમાં લાઇફસ્ટાઇલ ચેન્જીસ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અત્યારે છોકરાઓ બધા જ ફોનનો યુઝ વધારે કરે છે. આખો દિવસ ફોન સ્ક્રોલ કરે, ગેમ રમે, જેના લીધે તેની આંખો ઉપર અસર કરે છે અને સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય છે. અને આ બધાના લીધે ફિઝિકલ એક્ટિવિટી ખૂબ ઓછી થઈ જાય છે. બાળકો બહાર મેદાનમાં, ખુલ્લા મેદાનમાં રમવા નથી જતા, કોઈ એક્ટિવિટી નથી કરતા. સેકન્ડ, જંક ફૂડ. અત્યારના બધા જ બાળકોને નવી નવી આઈટમો ખાવાની ઈચ્છા થાય છે. જો ઘરે આઈટમ ના બને તો તે બહાર જઈને ખાઈ લે, પણ ખાય જરૂર. જેના લીધે બાળકો માર્કેટમાં મળતા ડુપ્લિકેટ ફૂડ્સ ખાય છે અને તેની સીધી અસર તેના શરીરના હોર્મોન્સ પર પડે છે. થર્ડ, કોસ્મેટિક પ્રોડક્ટ. અત્યારે બધી જ છોકરીઓ એના મમ્મીને જઈને કોપી કરે છે, કારણ કે મમ્મીઓ કોસ્મેટિક પ્રોડક્ટ યુઝ કરે, માથામાં હેરસ્ટાઇલ વાપરે અને ક્યારેક ક્યારેક નેલ્સ પણ કરાવે. આ બધાની જ સીધી અસર બાળકો પર પડે છે અને તેના લીધે તેના હોર્મોનલ્સ ચેન્જ થાય છે. ફોર્થ, ઇન્ક્રીઝ યુઝ ઓફ પ્લાસ્ટિક. એટલે ઘરોમાં, બધાના ઘરોમાં અત્યારે મોટા ભાગે પ્લાસ્ટિકનો વપરાશ વધી ગયો છે. છોકરાઓના રૂટીન ટિફિનના ડબ્બાથી લઈને કોઈ પણ સ્ટોરેજ કરવાનો સામાન હોય તો એમાં પણ પ્લાસ્ટિકનો યુઝ કરવામાં આવે છે, જેના લીધે કેમિકલ રિલીઝ થાય છે અને તે હોર્મોન ડિસ્ટર્બ કરે છે. જો આપણે આ બધા જ ફેક્ટર્સને રિવર્સ કરી દઈએ તો આપણા શરીરમાં હોર્મોનલ ચેન્જીસ ડિસ્ટર્બ થવાનું ઓછું થઈ જાય છે અને આપણે ફિમેલમાં બ્રેસ્ટ ડેવલપમેન્ટ અને પીરિયડ્સ એ રેગ્યુલર ટાઈમે કરી શકીએ છીએ.